પહલગામમાં આતંકી હુમલા બાદ દેશભરમાં રોષ છે। સુરતમાં કોંગ્રેસે આતંકવાદીઓની અંતિમ યાત્રા કાઢી। બોમ્બે માર્કેટથી પૂણા ગામ સુધી અંતિમ યાત્રા કાઢી હતી। છોટાઉદેપુરમાં ખત્રી બાવીસી સમાજે પણ વિરોધ નોંધાવ્યો છે। ખત્રી બાવીસી સમાજે ઘોર નિંદા કરી લેખિતમાં સંવેદના જાહેર કરી છે। પહલગામ હુમલાના વિરોધમાં સુરેન્દ્રનગરમાં કેન્ડલ માર્ચ યોજાઈ હતી। પહેલગામમાં જે આતંકવાદીએ હુમલો કર્યો છે એમાં જે આપણા હિન્દુ ભાઈઓની અને મારા પતિ શ્રી શૈલેષ કળથિયાની મૃત્યુ થઈ છે, તો મારે સરકારશ્રીથી અપેક્ષા છે કે જેવી રીતે તમે ઉરી અટેક અને પુલવામા અટેકમાં બધાને ન્યાય અપાવ્યો છે, તો એનાથી પણ વિશેષ ન્યાય તમે અત્યારે પણ અપાવશો એવો મને પૂરેપૂરો મારી સરકાર પર ભરોસો છે। મોદી સરકાર પર મને પૂરેપૂરો ભરોસો છે કે મારા બાળકોને અને મૃત્યુ પામેલા તમામ પરિવારના બાળકોને ન્યાય મળશે। કાશ્મીરમાં હુમલાને લઈને શૈલેષ કળથિયાના પત્નીએ નિવેદન આપ્યું હતું। હુમલાની ઘટનામાં મોતને ભેટ્યા છે શૈલેષ કળથિયા। એમની ધર્મપત્ની શીતલ કળથિયાએ નિવેદન આપ્યું અને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પર પૂરો ભરોસો છે। સમગ્ર બનાવનો બદલો લેવાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે।